यार फिर से लेट हो जाऊंगा आज। हेलो गाइस, वेलकम टू माय ब्लॉग। આજના દિવસની શરૂઆત આપણે બજરંગબલીના દર્શનથી કરશું। જય હનુમાન દાદા। દર્શન કરીને આપણે નીકળી ગયા છીએ હવે ગામની બહાર। આ જોઈ લો, આ અમારું છે નાનકડું ગામ। ગામનું અત્યારે ગેટનું કામ ચાલી રહ્યું છે। મસ્ત ગેટ બનાવશું, કોમેન્ટમાં કહેજો કેવો ગેટ છે। અને નીકળી ગયા બહાર ગામને। આ અમારા ગામનું બજાર છે। રાતે વરસાદ પડ્યો તો એટલે થોડુંક ભીનું છે પાણી, પણ તમે નોટિસ કરો એક સાઈડ પાણી છે, એક સાઈડ નહીં। અત્યારે સવારમાં બજારમાં પબ્લિક નથી હોતી। ચલો આપણે આવી ગયા છે હાઈવે ઉપર। અને આપણે એન્ટ્રી મારી દી છે આપણી કંપનીમાં। આપણે કંપનીનું નામ છે નિયો પ્લાન, જ્યાં આપણે એક ઇલેક્ટ્રિશિયન છે। જોઈ લો, આ છે આપણી કંપની। આવી ગયા આપણા ડિપાર્ટમેન્ટમાં, જ્યાં આપણે પેનલ બનાવીએ છીએ। આજે આપણે જે પેનલ બનાવીશું એ તમને બતાવીશું કે કેવી રીતે પેનલ બને છે અને પેનલમાં શું શું વપરાય છે। આપણે કામ ચાલુ કરી નાખ્યું છે પેનલનું। પેનલમાં આપણે જૂની કાલનું જે આપણે અધૂરું કામ હતું એ અત્યારે લઈ લીધું છે। દરવાજાનું વાયરિંગ થોડુંક બાકી હતું, તે આપણે કરી રહ્યા છીએ। વ્લોગમાં બન્યા રહો। એન્ડ હવે આપણે આવી ગયા છે નાસ્તો કરવા। જે મેં તમને પહેલા બ્લોગમાં કીધું હતું કે મારા ફ્રેન્ડની શોપ છે। અને નાસ્તો કર્યા પછી આપણો ભાઈબંધ આપણને આઈપીઓ ભરવાનું શીખવાડી રહ્યો હતો। હવે ચલો આપણે જઈશું ફેરલ છાપવા, કેમ કે વાયરિંગ કરતી વખતે વાયર ઉપર નંબર લગાવવા જરૂરી છે। આ છે ફેરલ મશીન, આપણે ફેરલ છાપી લઈશું, કેમ કે નંબર લગાવવા જરૂરી છે। તો કયો વાયર કઈ જગ્યાએ લાગેલું છે એ પેનલ આપણે સપ્લાય કર્યા પછી જેને ખરીદી હોય એને તકલીફ ના પડે એ માટે પેનલ ઉપર એને નંબર છાપવા જરૂરી છે। આપણે ફેરલ છાપી લીધા છે, જોઈ શકો છો તમે। એ નંબર વાઇઝ હોય છે, નાના અને મોટા। ડબલ વાયર માટે મોટા ફેરલ અને સિંગલ વાયર માટે નાના। ચલો, આપણું કામ ખતમ થઈ ગયું છે। આ દરવાજાનું વાયરિંગ હવે કાલે કરશું આપણે। અને આપણે નીકળી ગયા છે હવે ઘર તરફ। ટાઈમ થયો છે 5 વાગે આપણે સૂતી જઈએ છીએ। એન્ડ ગાઈસ, વ્લોગ સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બન્યા રહેજો। આપણે રોજ આવા